ભરૂચના દહેજ નજીક આવેલ કુકડો કેમિકલ કંપનીમાંથી રૂપિયા 1 લાખની કિંમતના સામાનની થયેલી ચોરીના પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના દહેજ નજીક આવેલ કુકડો કેમિકલ કંપનીમાં 12મી સપ્ટેમ્બરના રોજ તસ્કરોએ ત્રાટકી પતરાની રૂમમાંથી મિકેનિકલ પાઇપિંગ મટીરિયલને લગતા રૂપિયા 1 લાખની કિંમતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસે બાતમીના આધારે બોલેરો પિકઅપ અપને રોકી તપાસ કરતા બોલેરો પિકઅપમાંથી 2 ઇસમો મળી આવ્યા હતા અને અંદર રહેલા સામાન અંગે સઘન પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। આથી પોલીસે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અમીન ખાન પઠાણ અને બિહારના રહેવાસી રાજન રાયની ધરપકડ કરી હતી। તેઓની આકરી પૂછપરછમાં તેઓએ કંપનીમાંથી સામાનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તેઓ પાસેથી રૂપિયા 3.10 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે આ ગુનામાં અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડદલા ગામની સીમમાં કુકડો કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે। એ કંપનીમાં આજથી 4 દિવસ પહેલા કંપનીના સ્ટોરરૂમમાં રાખેલ લોખંડનો સામાન કે જેની કિંમત લાખેક રૂપિયા જેટલી થાય છે તેની ચોરી થયેલી તે સંબંધે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી। તો દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી ઝાલાએ ગુનો શોધી કાઢવા માટે જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરીને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી 2 આરોપીઓને પકડી પાડેલા છે અને જે ગુનો કરવામાં એમણે બોલેરો જીપ ગાડીનો ઉપયોગ કર્યો હતો એ ગાડી પણ એમની પાસેથી કબજે કરેલી છે અને આ ગુનામાં જે ચોરીનો મુદ્દામાલ જે 1 લાખ રૂપિયાનો ગયેલો હતો એ બંને આરોપીઓ પાસેથી ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે। આરોપીઓએ બીજા કોઈ ગુના કરેલા છે એ બાબતે આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ પણ હાથ ધરેલી છે। પૂછપરછ દરમિયાન આ ગુનામાં એમની સાથે બે ઉપરાંત બીજા 4 જેટલા પણ આરોપીઓ સંડોવાયેલા હોવાનું જણાઈ આવેલું છે। તો બાકીના જે 4 આરોપીઓ છે એમને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરેલી છે।